ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છીએ. તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી, જય મા મંગળ, રાધે રાધે મિત્રો. નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને અમારે તલ્લીમાં પાણી ચાલુ છે, હજી તો કાંઈ પી નથી રેલી અને એસપી પણ ખાતરી નાખતા જાય છે. જો આ ખાતર પીડ્યું છે, કાલ પી જાય કા કાલ વહેલા પી જાય કે મિત્રો. તો અત્યારમાં તો આપણે 12 વીઘા છે એમ કે છે મિત્રો, એટલે નો પી રહે ને આપણે વહીએ છીએ ત્યારે કેમ કે બગીચાની કાંઠે મજા આવે છે, કેમ કે નારિયેળીનો પવન ઠંડો ઠંડો લાગે છે અને ઓલા કે એમ વાવાઝોડાનું બેક છે જોર, પણ હવે જેમ થાય એમ ખરું. અમારે તો પરમદી વરસાદ પડી ગયો છે, હવે સાંજે એમ હતું કે આવશે વરસાદ, પણ કાંઈ આવ્યો નહીં મિત્રો, વયો જશે ને તેમાં તો આભે ચોખ્ખું થઈ ગયું છે. ઓલા નથી કહેતા કે શક્કર આખું ભરી ગયું છે, એટલે 12 ને 4 મિત્રો વરસાદ થઈ ગયા છે. તો સારું મિત્રો, લાઈક શેર ને કમેન્ટ કરતા જાજો, ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને. તો પાણી વાળતા એટલે પડી જશે ને છેલ્લું નાખું રૂ જોઈ જાઉં કેવી છે તલી, મસ્ત તલી થઈ ગઈ ને. તો તલી માટે એક લાઈક કરી જાઉં ને ખેડૂતને ખબર હોય તલીમાં કેટલી મહેનત થાય, કેવી રીતે પાણી પાવું ને કઈ ટાઈમે ખાતર નાખવું, ખેડૂતને બધી ખબર હોય, કેમ કે જે ખેતી કરતા એને વધારે માહિતી હોય ખેતી માટે. આમાં શું નાખવું પડે, કેવી રીતે પાણી પાવું પડે, કોમેન્ટમાં જરીક કહેજો એટલે મને ખબર પડે ને, કેમ કે વણ તલી મેં પહેલી વહેલી વાવી છે ને અહીંયા છે છેલ્લું નાખવું ને ઓલે પણ ઓરડી પાસે 3 નાકા રહી ગયેલા છે, એટલે આજ તલી ફાઇલીની પી જાય મિત્રો, કારણ કે હવે તલીનું પાણ પૂરું થઈ ગયું છે ને હવે પાછું 8 દી પછી પાવું પડે કે 6 જમણ પહેલાં પાવું પડે કે જરી કોમેન્ટમાં કહેજો, કેમ કે ખેડૂત હોય એને ખબર જ હોય કેટલા સમયે પાવવું પડે કેટલા જમણે નહીં ને ખાતર કયું નાખવું પડે, કેમ કે અત્યારે યાજપી નાખ્યું છે. હવે પછીનું ખાતર નાખવાનું હોય કે પાવાનું હોય એ જરી જણાવજો, કેમ કે આપણને તલીમાં માહિતી પૂરી નથી. બરોબર, હાલો વિડીયામાં બન્યા રહો. એટલા વળિયારીને છૂટા કાઢી નાખ્યા આપણે, પાણી છેલ્લા કેરામાં હેલું જાય છે ને આપણે વળિયારીને છૂટા કાઢતા, કેમ કે અહીંયા 3 વાતર બાકી હતા ને પાયે દીધા, વળિયારી વાઢી નગાશીમાં ચડાવી દીધી, ખાપા પણ કાઢી નાખ્યા. કેમ કે મેં ખાપા હાથે ખેંચાતા નહોતા ને પછી પાવડાનો ઉપયોગ કર્યો, પાવડાથી ઝપટ બોલાવી દીધી. જો દીધા ને આખા કેરામાં લાંબા લ આવું છે ભાઈ. વાતરમાં છેલ્લા વાતરમાં પાણી હેલું જાય છે ને હવે ફાઇલીને આપણી તલી પી ગઈ છે ને હમણાં ઘડીક રહીને મોટર બંધ કરી દઈએ. હાલો વિડીયામાં બન્યા રહો. તો જો થોડોક શૂટ તો કિશન પપ્પાને લઈ લીધો છે ને આપણે, કેમ કે રવિભાઈ કવડાતા થાય એટલે નાઈ થઈ જશે ફ્રેશ. રવિભાઈની પણ પૂળે દીધા છે નવડાવી અને અમારે નિહાળીએ એવા છે. તો જો તમે સરસ મજાનું ખાવાનું હાલે છે. કેમ હું છે શ્રીખંડ કોઈ નહોતું ખાવું, ચિકન ને ખાવું. હવે તમારે કેટલું પાણી રહ્યું, હાલો ફટાફટ એકદમ બંધ કરો. એ ખાકટી ખાવા મળ્યા જો ભૂખ લાગી ગઈ એમ કે છે મને આવે. અમારે ખાકટી ચાલુ થઈ ગઈ છે. તો જો આવી રીતે તમારે ખાકટી નાથનું બનાવી નાખેલું છે ઘરેથી કા તો હાથનું બને એવું થઈ ગયું છે. તમારે દક્ષાબેન જો ખાવાનું સરસ મજાનું લઈ લીધું. હાલો ફટાફટ ખાઈ લો ને પછી વાસવા બેસી જાઓ ઋતિકાબેન, નકર પહેલામાં રહેવાનું તો કડક કાયદા આવી ગયેલા છે. હાલો મિત્રો, તો હવે સરસ મજાના રોંઢા પાણી કરી લઈ અને પછી તમને પાછા મળી કંટ્રોલ બ્લોકમાં બના રહેજો. હાલો મિત્રો, 4 વાગે વારો આવ્યો આજ તો બપોર કરવાનો મારો. જો કેમ કે કિશુબેન ને વહેલા બપોરા કરી લીધા, મારે 4 વાગે વારો આવી ગયો. ખબર છે રવિભાઈ ને તમને શું છે તાવ આવે એટલે કવડાતા 4 વાગે વારો આવી ગયો. મને તો એમ છે કેટલું કામ કરતા છે, કોને ખબર ખાવાના 4 વાગે વારો આવ્યો. પછી જો એવું છે સાયકલ લઈને રમતા હતા તડા મારના. આતા લાવ્યો ની સાયકલ મસ્તી નહીં છે હો. કેમ કલર સારો લાગે તો કમેન્ટ કરી દેજો. એટલે બા દીકરો બે આકે ને એમ હું તો ન બેહી શકું મિત્રો, બેહી શકું હાસુ કહેજો, કમેન્ટ કરીને કહેજો. અરે હમણાં કાલે હાલો તો જો આપણે સરસ મજાની ખીચડી છે, પછી બટેકાનું શાક છે, રોટલી છે, સાસની બોગડી ભરી છે, તેલની બરણી લઈને પાસે બેઠેલા છે. તો હવે હું ખાઈ લઉં મિત્રો, 4 વાગે વારો આવ્યો. જરીક વિચાર તો કરો. તે ખીચડી બધી ખાઈ જાઓ. ના ભાઈ ના, તો હું આમ જાડી નથી જાઉં. એટલી તો ખાઈ જ જાય ને. નો ખૂટે હો. ખોટી જ જઈને હવે ક્યાં જાજી છે. રવિભાઈ તો આવતું હતું ને, રવિભાઈ તને ખીચડી કરી છે તો રવિભાઈ તો સોનું કઈ ખાધું જ નહીં બિચારા કે. તે તમે ખાઈ લો. હું ખાઈ લઉં પછી મળી તમને. રવિ ના માસી લાવ્યા નવી સાયકલ રવિ હાટું ક્યાં એટલે મને કહેતા હતા કે માં દીકરો બે બેસે પણ આમ જો મજબૂત કેટલી છે આમ જો. હા કેટલી મજબૂત છે. વિચાર કરો આ સાયકલ કેટલી મજબૂત આવતી છે ને આ કેટલામાં હારી એ કે જો એ તો આનું પાછલું બેકગ્રાઉન્ડ તો કાઢ નાખ્યું રવિભાઈ છે ને
ઓલું કર્યા કરતા ને રવિભાઈ આકે છે સાયકલ તો આવે તો આવે તો આવે ટાટા કીધે રવિ ટાટા કો હાલો બાય બાય હા સાયકલ લાવ્યા અમારે રવિના માસી લાવ્યા રવિ હાટું નવી નવી સાયકલ ને મજબૂત કેટલી છે ને કેટલામાં આવે ઈ ભલામણા કહેતો હો અમને એટલે અમે છેતરાણા નહીં ને હાસો ભાવ કહેતો પછી અમે બીજા વિડીયો કેવું કેટલામાં આવી એમ અત્યારે નો કે એમ અત્યારે નહીં બીજા વિડીયો અનબોક્સિંગ કરી નાખ્યું કેમ કે રવિભાઈ તાવ હતો ને એટલે નાના લઈને આવ્યા ને એટલે તરત અમારે અનબોક્સિંગ થઈ ગયું વાયર ઠાઠું તો કઢાઈ નાખ્યું રવિ તો તોડી નાખે મિત્રો ભાઈ કેમ કે પ્લાસ્ટિક ના બધા રમકડા હોય ને એટલે તોડી નાખે એટલે મારા પપ્પાએ બધું કાઢી દીધું એને રિવર્સે તમે બતાવી દઈ ને તમને એમ થાય ઠાઠું તો ન બતાવી હાલો રવિભાઈ પકડો આ ટાટા લાવું છે ભાઈ એને બાય બાય કહી દે વિડીયો બાય બાય કહી દે મિત્રોને એટલે પછી આપણે ટાટા હાલ બાય બાય કહી દે જા માસી વિડીયો બનાવી બાય બાય કહી દે ટાટા કહી દે બાય બાય કે હા વિડીયો ની એને વિડીયો લઈને મેળ આવતો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો હજુ ખાવશો આયા પછીનું બેકગ્રાઉન્ડ જો તલી કેમ મસ્ત લાગે કે પાઈ દીધા પછી કેમ એક નંબર થઈ ગયો ને એટલે આપણને તો ધવાડા નીકળે છે કોઈ પડું હળગાવેલું છે પણ બહુ દૂર છે તો આપણે કેમેરામાં થોડુંક આવી ગયું છે ને આપણે થઈ ગયા છે નવીરા મસ્ત મજાના ટાટો પર થઈ ગયો છે હવે કેમ કે હવે થોડી ગરમી ઓછી પડી 5:30 જેવું ચૂર ને ગરમી ઓછી પડીને જો અમે પડવું એક હળગ્યો દેખાય અને અહીંયા પણ હળગ્યા છે લાગત પડા આવે ઘઉંના જેમ ખાલી થતા તેમ હળગાવતા જાય છે મિત્રો ને હા ખાસ કહેવાનું એ કે આપણે સાંજે 6 વાગે આ ચેનલ અંદર આપણે લાઈવ થઈ છીએ ને દરરોજ 1 કલાક લાઈવ થઈ છીએ તો ખાસ કરીને બધા મિત્રોને આવવા વિનંતી તો જવાબ પાણી કરીને સરસ મજાના બેસી ગયા છે હું ઋતિકાબેન કેમ કે મિત્રો લાઈવમાં હતા એટલે અત્યારે તો સેજ વાળનું મોડું થઈ ગયું છે અને વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને કરી છે અહીંયા એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.